નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર અલવાનાકા પાસે આવેલ સુરેશનગરમાં પાલ ટ્રેડિંગ કો ઓથોરાઇઝડ ડીલર નામની દુકાન આવેલી છે. આ દુકાનના સંચાલક દ્વારા સુરેશનગરના રહીશોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. દુકાન સંચાલકે પોતાની દુકાનમાં રહેલો માલ સામાન સળિયા ગેરકાયદેસર રીતે દુકાનની આગળ આવવા જવાના રસ્તા પર દબાણ કરીને મૂકી રાખ્યા છે. સુરેશનગરના રહીશો દ્વારા આ દુકાન સંચાલકને વારંવાર સળિયા થોડા અંદરથી મૂકવા રજૂઆત કરવા છતાં દુકાનદારે રહીશો સાથે અભદ્ર વર્તન કરી તમારાથી થાય તે કરી લેજો, આ જગ્યા મારી છે, હું તો અહીં મારો સામાન મૂકવાનો જ છું. કોર્પોરેશનની જગ્યાનો આ દુકાનદાર પોતે માલિક બનીને રહીશો સાથે અવારનવાર ઝઘડો કરે છે. એટલું જ નહીં, પરંતુ તેની દુકાનની ઉપર લોખંડની એંગલો એ રીતે મૂકેલી છે કે પાછળ જે રહીશ રહે છે તેમના મકાન સુધી આ લોખંડની એંગલો જાય છે. અવારનવાર આ મકાન માલિકે દુકાનદારને કીધું કે આ એંગલો થોડીક અંદરથી મૂકો, અમને આવતા જતા સીડી ચડતા વાગે છે. તેમ છતાંય દુકાનદારે તેની દુકાનની અંદર રહેલી એંગલો હટાવી નથી. પાલ ટ્રેડિંગ કો ઓથોરાઇઝડ ડીલરના સંચાલક પોતાને જાણે શું સમજી બેઠો છે કે કોઈ પણ વ્યક્તિનું સાંભળવા જ તૈયાર નથી. સુરેશનગર પાસે જે આ દુકાન આવેલી છે ત્યાં એક સાંકડી ગલીમાંથી રહીશો અવરજવર કરે છે. જો આ રહીશો તેમનું પોતાનું વાહન દુકાનની આગળ મૂકે તો પણ આ દુકાનદાર રહીશો સાથે ઝઘડો કરવા માંડે છે. સુરેશનગરના રહીશોની માંગ છે કે આ ગેરકાયદેસર રીતે કરેલું દબાણ સરકાર દ્વારા હટાવવામાં આવે અને દુકાનદાર પર કાયદેસરની કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવાય. જગ્યા છે એને આટલી બધી ત્રણ લાઈનો સળિયાઓની કરીને મૂકી દીધી. કોઈની ગલીવાળાને ગાડી નથી મૂકવા દેતો કે કોઈને ઉભો નહીં રહેવા દેતો. કોણ છે? આ વ્યક્તિ છે અજીત પાલ. શેનું કામ કરો છો? આ સળિયાનું આના વિશે તમે અગાઉ કોઈ ફરિયાદ આપેલી છે? આપેલી છે. શેમાં આપી ફરિયાદ? કઈ ગયો હિતેશ સામે આપેલી હતી. આપણે કોર્પોરેશનમાં આપી યા પોલીસમાં કમ્પ્લેન્ટ કરી? હે કોર્પોરેશનમાં કરેલી. આખી ગલીવાળાની સાઈન આપેલી છે ને 1 વાર ની 10 વાર આપી છે, પણ આ લોકો પૈસા ખવડાવીને ભગાડી દે. કોર્પોરેશને હજુ કાર્યવાહી નહીં કરી? નથી કરતી. શું માંગ શું છે હવે તમારી? તો આ હટાવે ને અમને બેસવાની ગાડીઓ મૂકવાની તો જગ્યા આપે. શું નામ છે આપનું? પુષ્પાબેન. આ વિસ્તાર કયો છે પુષ્પાબેન? સુરેશનગર 1, પુષ્પાબેન ચેલાણી.